છે 6.3. તો તમને ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા અત્યારે વાંચવા આપી, પૂછી પણ છે ટેસ્ટમાં. શરૂઆત જ ચેપ્ટરની સમરૂપતાથી છે, એટલે ત્રિકોણની સમરૂપતા તમને ખ્યાલ આવે એ બહુ જરૂરી છે. એમાં બે શરત છે, એક તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત થાય. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે દરેક વખતે આ પૂરેપૂરી શરતોનું પાલન થાય છે કે નહીં એવું ચેક કરવું પડે કે ઓછી મહેનતથી પણ બંને ત્રિકોણને સમરૂપ સાબિત કરી શકાય. બરાબર. તો એમાં પહેલી શરત આવે છે ખૂબ શરત. એ છે પ્રમેય 6.3. ખૂબ શરત કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે, એમાં ખૂણો A બરાબર ખૂણો P હોય, ખૂણો B અર્થ બ્લર દેખાય છે, બધાને બ્લર દેખાય છે. તો એને બે ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરવા માટે આખી શરત પરિણામ 1 અને 2 અનુરૂપ ખૂણા સમાન અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણ ચેક કરવાને બદલે માત્ર અનુરૂપ 3 ખૂણા એક ત્રિકોણના બીજા ત્રિકોણને જો સમાન હશે તો એની બાજુઓ સમપ્રમાણમાં હશે. બરાબર. તો ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R જો હોય તો AB upon PQ બરાબર BC upon QR બરાબર AC upon PR હશે જ. બરાબર. તો આપણે એને ચેક કરવાની જરૂર રહે નહીં અને આપણે ડાયરેક્ટ લખી શકાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બરાબર. ચોપડીમાં સમજૂતી આપેલી છે, આપણે જે સમજૂતી લખેલી છે એ પણ તમે વાંચી શકો, જાતે વિચારજો અને સમજજો. બરાબર. રાઈટ. તો આખી શરત જોવાની જરૂર નહીં, માત્ર અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ સાબિત હવે થઈ શકશે. રાઈટ. એનાથી આગળ આપણે જોઈએ કે કોઈ બે ત્રિકોણમાં, ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે. બરાબર. આનું માપ 70 છે, આનું માપ 40 છે. બરાબર. આ ત્રિકોણમાં આનું માપ 70 છે, આનું માપ 40 છે. રાઈટ. ત્રીજો ખૂણો આપેલો નથી. બરાબર. તો અનુરૂપ ખૂણા 70 અને 70 સમાન છે, 40 અને 40 સમાન છે. બરાબર. ત્રીજા ખૂણાનું આનું માપ આપણને ખબર નથી, આનું માપ આપણને ખબર નથી, પણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, આપણે વર્ષોથી જાણીએ છીએ. અને બે ખૂણાનું માપ આપેલું હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધવાનું આપણે દાખલા ઘણા ગણેલા છે. તો 70 ને 40 110 એટલે આ પણ થશે 70 અને આ પણ થશે 70. કદાચ આપણે જોઈએ નહીં તો પણ આપણે કહી શકાય કે જો અનુરૂપ બે ખૂણા સમાન હોય તો ત્રીજો ખૂણો સરખો હશે જ. બરાબર. ત્રીજો ખૂણો સરખો હશે જ. એટલે આપણે જે આ શરત છે ખૂબ શરત, બરાબર, માત્ર એનાથી આપણે બે ત્રિકોણને સમરૂપ સાબિત કરી શકીએ છીએ. તો એનાથી પણ હજી મહેનત આપણી થોડી ઓછી થશે કે માત્ર ખૂબ શરત થી પણ બે ત્રિકોણ સમરૂપ લખી શકાશે. એનો ત્રીજો ખૂણો સમાન જ હશે અને એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હશે જ. જો અનુરૂપ બે ખૂણા સમાન હશે બે ત્રિકોણના તો એની અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં હશે જ. જોવાની જરૂર નહીં, આપણે બે ત્રિકોણને સમરૂપ લખી શકશું. તો પ્રમેય 6.3 છે કે એક ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને સમાન હોય તો તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં જ હોય અને તે બે ત્રિકોણ સમરૂપ છે તેમ કહી શકાય. આ શરતને ખૂબ શરત કહે છે, એટલે કે ખૂણો શરત કહે છે. અને આ એનો ઉપપ્રમેય છે.
બરાબર. તો માત્ર બે ખૂણા અનુરૂપ સમાન હોય તો પણ બે ત્રિકોણને સમરૂપ લખી શકાશે. એના પછી આવશે પ્રમેય 6.4. એ પ્રમેય છે બાજુ 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 બા 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 પ્રમેય, શરત પણ કહી શકાય, સિદ્ધાંત પણ પ્રમેયને કહી શકાય કે જો બે ત્રિકોણમાં ABC PQR બે ત્રિકોણ છે બરાબર, જો એમાં AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR બરાબર, એટલે કે આને શું કહેવાય છે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, તો એના અનુરૂપ ખૂણા ઓટોમેટિકલી એકરૂપ હશે જ બરાબર. તો માત્ર બાજુઓ જો માપ આપેલા હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો આપણે અનુરૂપ ખૂણા જોવાની જરૂર નહીં, એ સરખા હશે જ. એટલે ઓટોમેટિકલી ત્રિકોણની સમરૂપતા માટેની જે બે શરતો છે કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, એ બંને શરત ઓટોમેટિકલી પાલન થઈ જશે. અને આ શરતને આપણે બા 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 શરત કહીશું. અને માત્ર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો પણ લખી શકાશે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે બરાબર, એવું આપણે લખી શકીશું. હવે આગળ આપણે જોઈએ પ્રમેય 6.5. પ્રમેય 6.5 પ્રમેય 6.5 માં શું કહે છે? એ પ્રમેય છે બાજુ ખૂણો બાજુ બાખુબા પ્રમેય. આપણે ત્રિકોણની એકરૂપતા માટેના પ્રમેય આવી ગયા છે, એકરૂપતા માટે બરાબર. તો તમારામાંથી કોઈ કહી શકશો કે ત્રિકોણની એકરૂપતામાં આમાંથી કયો પ્રમેય નહોતો? ખૂબ બાબા અને બાખુબા, એમાંથી કયો પ્રમેય એકરૂપતામાં નહોતો? તો વેરી ગુડ જીતેન્દ્ર, ખૂબ શરત છે બરાબર, એ એકરૂપતામાં આવતો નથી બરાબર. કારણ કે આ ધારો કે બે ત્રિકોણ છે એ સમરૂપ હજી કદાચ સાબિત કરી શકાય, પણ એકરૂપ તો કોઈ સંજોગોમાં સાબિત કરી શકાય નહીં. એકરૂપ માટે બંને ત્રિકોણ એકબીજા પર શું થશે? બંધબેસતા આવી જશે રાઈટ. તો આપણે જોઈ શકીએ છીએ આ ત્રિકોણ બંધબેસતા આવતા નથી, એટલે એકરૂપ તો નથી જ, જોઈને જ કહી શકાશે. પણ સમરૂપ છે કે નહીં બરાબર, એ ચેક કરવા માટે આપણે જુદી જુદી શરતો ચેક કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલી શરત છે સમરૂપતાની વ્યાખ્યા બરાબર. પછીની શરત આપણે જોઈ ખૂબ શરત પ્રમેય 6.3, પછી એનો ઉપપ્રમેય એટલે કે ખૂબ શરત પ્રમેય 6.4 બા શરત. એટલે આ શરતનું પાલન થાય તો જ બે ત્રિકોણ સમરૂપ થાય. એના પછી હવે જોઈએ છીએ આપણે બાખુબા પ્રમેય બરાબર. કેવી રીતે છે એ જોઈએ આપણે કે અનુરૂપ બાજુઓ ત્રિકોણની એની એક જોડ સમપ્રમાણમાં, એક જોડ એટલે કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR હોય બરાબર, અને અંતર્ગત ખૂણો એકરૂપ હોય, B એકરૂપ Q હોય, B બરાબર Q હોય, તો બે ત્રિકોણ સમરૂપ સાબિત થઈ જશે. અંતર્ગત સિવાયનો ખૂણો એટલે કે A અને P સમાન હોય તો આ શરતનું પાલન નહીં થાય બરાબર. પણ જે બે બાજુ સમપ્રમાણમાં હોય અને અંતર્ગત ખૂણો એકરૂપ હશે, સમાન હશે, તો બંને ત્રિકોણ સમરૂપ સાબિત થઈ જશે. આપણે એમ લખી શકીશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. જો આટલી શરત, બધા જ ખૂણા સરખા છે કે નહીં, બધી જ બાજુઓ સમપ્રમાણમાં છે કે નહીં, એટલી મહેનતથી બે ત્રિકોણને સમરૂપ સાબિત કરીએ છીએ, એને બદલે માત્ર આટલું ચેક કરીને તમે બે ત્રિકોણને સમરૂપ છે એવું લખી શકશો. તો આપણે બધી શરતો જોઈ, વિચારજો બરાબર, વાંચજો અને આને લગતા થોડા દાખલા અને રાઇડર્સ હશે. ચેપ્ટર ઘણું મોટું છે એટલે સારો એવો સમય લાગશે. આપણે પહેલો, બીજો, ત્રીજો અને 15મો 4 દાખલા ગણશું. પહેલો દાખલો જોઈએ આપણે.
પહેલા દાખલામાં બહુ સરસ દાખલો છે, એમાં તમારે દરેક શરતને ઓટોમેટિકલી પ્રેક્ટિસ થઈ જશે. છ પોઈન્ટ 3 એમાં પહેલો દાખલો છે. આકૃતિમાં ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા, કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો. પહેલું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. અનુભવ છે 60, આ છે 80, આ છે 40. અનુભવ છે 60, 80, અનુભવ છે 40. હવે આપણે બાજુના માપ આપેલા નથી, બરાબર, પણ અનુરૂપ ખૂણાઓની જોડ આપેલી છે. આપણે હમણાં જ શીખ્યા કે અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હશે જ. તો આપણે આમાં જોઈએ કે ખૂણો A બરાબર ખૂણો P છે, ખૂણો B બરાબર ખૂણો Q છે, તથા ખૂણો C બરાબર ખૂણો R છે. માટે આપણે શરત લખશું ખૂબ શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. બરાબર, એમાં બીજો દાખલો છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. P Q અને R માપ આપેલા છે 2, 2.5, 3, 4, 5 અને 6. ખૂણાઓના માપ આપેલા નથી એટલે આપણે બાજુઓને ચેક કરવાની રહેશે. તો સૌથી નાની બાજુને સૌથી નાની બાજુ સાથે ચેક કરશું. બાબા શરત શું કહે છે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. એટલે 2 એના છેદમાં આપણે QR લખીએ. QR 2 ના છેદમાં 4 બરાબર થશે 1/3, રાઈટ. BC 2 થી મોટી બાજુનું માપ BC 2.5 છે, તો આપણે 4, 5 ને 6 માં 4 થી મોટી બાજુ 5 લેશું. BC છેદમાં PR લઈએ બરાબર થશે 2.5 છેદમાં 5, અઢીલું 5 એટલે 1/3, રાઈટ. અને ત્રીજું માપ છે AC છેદમાં PQ બરાબર 3 છેદમાં 6 બરાબર પણ થઈ જશે 1/3. તો તમે જુઓ કે ત્રણેયના ગુણોત્તર કેવા આવે? સરખા. બાજુના ગુણોત્તર સરખા આવે. તો માટે આપણે લખશું AB છેદમાં QR બરાબર BC છેદમાં PR બરાબર AC છેદમાં PQ. બરાબર, તો બાબા શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ સાબિત થઈ જશે. સંગતતા લખવાની હોય એમાં બહુ ધ્યાન રાખવું પડશે કે પહેલા ત્રિકોણની તો આપણે લખી નાખીએ ABC બરાબર ABC. હવે આ ત્રિકોણની આપણે PQR લખી નાખો તો ખોટું પડે, બરાબર, કારણ કે AB ને સંગત PR નથી. AB upon PQ 2/6 1/3 થઈ જાય છે. તો સંગતતા લખવામાં આપણે આનો પણ ઉપયોગ કરી શકાશે. QRP QRP પછી ચેક કરી લઈએ કે AB upon QR તો AB upon QR થાય છે, હા થાય છે. BC upon PR BC upon PR, રાઈટ. અને AC છેદમાં QP અથવા PQ એ પણ છે AC upon. તો બાબા શરત મુજબ આ બંને ત્રિકોણો સમરૂપ સાબિત થઈ જશે. એટલે પહેલા બે ત્રિકોણને આપણે સાબિત કર્યા ખૂબ શરતથી, બીજાને સાબિત કર્યા આપણે બાબા શરતથી. અને ત્રિકોણો સમરૂપ છે, કોઈ શરતનું પાલન ન થાય તો તે ત્રિકોણો સમરૂપ નથી એમ લખાશે. ત્રીજો દાખલો છે. LFP
DEF B.7 2 3 4 5 6 તો સૌથી નાની બાજુ આપણે લઈએ MP આમાં સૌથી નાની બાજુ DE 2/4 બરાબર 1/2 એનાથી મોટી બાજુ આ છે LM અને આમાં થશે 5 EF 2.7 છેદમાં થશે 5 તો ઇઝ નોટ ઇક્વલ ટુ 1/2 છે બરાબર તો બાજુઓ સમપ્રમાણમાં બધી જ હોવી જોઈએ એક જોડી બરાબર નહીં હોય તો ત્રણેય બરાબર હશે નહીં બરાબર આમાં LP upon DF થઈ જાય છે 1/2 થાય છે પણ આ એક જોડ 1/2 થતી નથી તો આપણે લખશું કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણ નથી માટે આપેલા ત્રિકોણો સમરૂપ નથી એકરૂપતામાં હંમેશા બાજુઓ સમપ્રમાણમાં હોય બે ત્રિકોણ એકરૂપ હોય તો અને ગુણોત્તર એનો હંમેશા 1 બરાબર તો જે બે ત્રિકોણમાં બાજુઓનો ગુણોત્તર જો 1 આવે તો એ ત્રિકોણ હંમેશા એકરૂપ હોય એટલે કે એકરૂપ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય સમરૂપ ત્રિકોણો હંમેશા એકરૂપ હોતા નથી બરાબર એમાં જે બે ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 1 આવે તેવા ત્રિકોણ એકરૂપ થાય એવું આપણે શીખ્યા છીએ શરૂઆતમાં ચોથો દાખલો જોઈએ MNL MNL અને PQR બાજુના માપ જોઈએ 2.5 70 માપ છે 70 આ છે 5 આ છે 5 આ છે 70 અને આ છે 10 હવે MN છેદમાં આપણે PQ લઈ શકાશે 2.5 છેદમાં 5 બરાબર થયા 1/2 MN છેદમાં QR લઈ શકાશે 5/10 બરાબર 1/2 બરાબર તો NML બરાબર અને PQR એમાં અંતર્ગત ખૂણો છે બંનેનો તો ખૂણો M બરાબર ખૂણો Q બરાબર 70 છે અંતર્ગત ખૂણો પણ બે કેવા છે સમાન છે તો માટે બાકુબા શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ થઈ જશે એની સંગતતા લખવામાં આપણે જોઈએ કે NML લખી ત્રિકોણ NML આ સમરૂપતાની નિશાની છે ત્રિકોણ NML ત્રિકોણ PQR થશે ચેક કરી લઈએ આપણે કે M અને Q બે વચ્ચે છે હા વચ્ચે છે MN છેદમાં PQ એટલે MN છેદમાં PQ બરાબર ML છેદમાં QR ML છેદમાં QR તો બરાબર થઈ જાય તો બાકુબા શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ થઈ જાય છે અત્યાર સુધી આપણે જોયું ખોખો શરત આવી બાબા શરત આવી અને બાકુબા શરત ત્રણેય શરત આવી ઓકે એક સંગતતા એવી હતી કે જે ગયા દાખલા કે જેમાં બે ત્રિકોણ સમરૂપ થતા નહોતા બરાબર જો અનુરૂપ ખૂણા સમાન ન હોય તો પણ બે ત્રિકોણ સમરૂપ થાય નહીં આપણે પૂછ્યા એમાં પાંચમો દાખલો ABC DEF માં 2.53 અને ખૂણાનું માપ છે 80 5 6 અને 80 માપ 5 અને માપ 6 અને 80 બરાબર હવે આમાં આપણે ધ્યાનથી જોશું
તો AB અને BC બાજુના માપ આપેલા છે બરાબર એ DF અને FE બરાબર AB upon BC બરાબર 2.5 છેદમાં 3 છે રાઈટ DF upon FE બરાબર 5 છેદમાં 6 છે એમાં આપણે છેદ ઉડાડીએ તો આ થશે 2.5 ગુણ્યા 2 અઢી દુ 5 અને આ થશે 3 ગુણ્યા 2 એટલે 2 2 ઉડી જશે તો બરાબર થશે 2.5 છેદમાં 3 એટલે અનુરૂપ બાજુઓની એક જોડ સમપ્રમાણમાં છે પણ અંતર્ગત ખૂણો બંનેનો સમાન નથી રાઈટ તો અહીંયા આપણે લખશું કે અંતર્ગત ખૂણો સમાન નથી તો માટે બે ત્રિકોણો સમરૂપ નથી રાઈટ બે ત્રિકોણો સમરૂપ નથી અર્થ ચાર્જ નથી એમાં છઠ્ઠો દાખલો જોઈએ DEF અને PQR જોઈએ આ ત્રિકોણો સમરૂપ છે કે નહીં 70 અને 80 આપેલું છે આનું માપ આપેલું 70 આનું માપ આપેલું છે 80 બરાબર આ છે 70 અને આનું માપ છે 80 તો આપણે જોઈ શકીએ છીએ કે અનુરૂપ ખૂણાઓની બે જોડ સમાન છે બરાબર બે જોડ સમાન છે અનુરૂપ ખૂણાઓની તો ખૂણો D બરાબર ખૂણો P છે તથા ખૂણો E બરાબર ખૂણો Q છે તો આપણે હમણાં પ્રમેયમાં શીખ્યા કે અનુરૂપ ખૂણાઓની બે જોડ સમાન હોય તો ત્રીજી જોડ હંમેશા સમાન હોય જ તો આપણે લખશું કે ખોખું શરત મુજબ આ બે ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરી શકીશું તો ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ હવે સમરૂપ લખો ત્યારે ખાસ ચેક કરવા કે D ને એકરૂપ P થવો જ જોઈએ E ને એકરૂપ Q થવો જ જોઈએ બરાબર એટલે D ને એકરૂપ P છે આમાં તો આકૃતિમાં બરાબર જ આપેલું છે એટલે વાંધો નથી PQR પણ P અહીંયા અને Q અહીંયા લખાઈ જાય તો દાખલો ખોટો પડે આપણે સંગતના ઘણા વર્ષોથી શીખ્યા છે તો પહેલા દાખલામાં 6 દાખલા છે કે જેમાં આપણે જુદી જુદી શરતો શીખ્યા બરાબર એને ચેક કરવાની હતી કે કઈ શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ થાય છે અથવા નથી થતા ઓકે કોણ OBC સમરૂપ ત્રિકોણ OBA છે આપેલું છે બે ત્રિકોણ સમરૂપ આપેલા હોય તો તમે અનુરૂપ ખૂણા એકરૂપ લઈ શકો અનુરૂપ બાજુમાં સમપ્રમાણ લખી શકો એટલે O અને O સમાન હશે D અને D સમાન હશે C અને A સમાન હશે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ આપેલા હોય તો તમે એમાં અનુરૂપ ખૂણાઓ સરખા છે એવું લખી શકો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એવું લખી શકો બે ખૂણાના માપ આપેલા છે હવે શોધવાના કયા છે તો ખૂણો DOC ખૂણો DCO અને ખૂણો OAB આ શોધો છે રાઈટ ત્રિકોણ આપણે જોઈએ DOC ત્રિકોણ DOC બરાબર ત્રિકોણ DOC માં ખૂણો COB બહિષ્કોણ છે બરાબર એમાં બહિષ્કોણ છે માટે ખૂણો COD વત્તા ખૂણો COB બરાબર 180 લખી શકાશે કારણ કે બહિષ્કોણ જે છે એની બાજુના ખૂણા સાથે રેખિક જોડ રચે છે એટલે કે સરવાળો 180 થાય હવે ખૂણો COD જે આપણે શોધવાનો છે અને COB આપેલો છે 125 બરાબર 180 તો ખૂણો COD બરાબર 180 ઓછા 125 180 માંથી પહેલા 120 બાદ કરો એટલે 60 પછી પાછા 5 બાદ કરો તો 55 તો એક ખૂણો મળી ગયો આપણને COD DOC પણ કહી શકાય COD પણ એક મળી ગયો અને 55 બરાબર આ ખૂણો મળી ગયો 55 હવે શોધવાનું છે DCO તો આ બે રીતે શોધી શકાય એક તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય આ આપણે શોધ્યો છે અને આ આપેલું છે
રાઈટ? તો આ ત્રીજો ખૂણો આપણને મળી જાય. બીજું આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ કે અંતઃસન્મુખ કોણનો સરવાળો હંમેશા બહિષ્કોણ જેટલો થાય છે. એટલે આ જે બહિષ્કોણ છે એ જે ખૂણા સાથે રેખિક જોડ રચે તે સિવાયના બે ખૂણા અંતઃસન્મુખ કોણ કહેવાય છે. બરાબર? એટલે આપણે લખી શકીએ ખૂણો CDO વત્તા ખૂણો DCO બરાબર ખૂણો COB. જો 9મા ધોરણનો પ્રમેય છે, ફરીથી હું બોલી જાઉં છું કે અંતઃસન્મુખ કોણનો સરવાળો એ બહિષ્કોણ જેટલો થાય છે. રાઈટ? એમાં આ આપેલો છે 70, આ નથી આપેલો DCO અને આ આપેલો છે 125. તો ખૂણો DCO બરાબર 125 ઓછા પાછા 70 થઈ ગયા. બરાબર? તો બરાબર થઈ જશે 55. તો ખૂણો DCO બરાબર પણ મળ્યો આપણને 55. હવે આપણે શોધવાનું છે ખૂણો OAB. આ ખૂણો શોધવાનો છે. બરાબર? આ ખૂણો આ મળી ગયો છે આપણને 55, આ મળી ગયો છે 55. બરાબર? તો એમાં આપણને એમ કહ્યું છે કે આ બે ત્રિકોણ સમરૂપ છે. બરાબર? તો ત્રિકોણ DODC સમરૂપ ત્રિકોણ OBA છે. તો આમાં આપણે બાજુઓ સમપ્રમાણમાં લખી શકશું. OD છેદમાં OB બરાબર DC છેદમાં BA બરાબર OC છેદમાં OA. રાઈટ? હવે વેરી સોરી આપણે ખૂણાઓ લખવાના છે. એટલે ખૂણો OAB બરાબર થઈ જશે OAB બરાબર થઈ જશે OCD સમપ્રમાણતા પ્રમાણે. એ સાથે C સમાન હશે. બરાબર? તો OCD આપેલા છે, આપણે હમણાં જ શોધ્યા. OCD એને DCO પણ કહી શકાય. તો માટે ખૂણો OAB બરાબર પણ થઈ જશે 55. તો ત્રણેય માપ આપણને મળી ગયા. આની જરૂર નથી, બાજુઓ સમપ્રમાણમાં છે. બરાબર? તો અનુરૂપ ખૂણા આપણે બે ત્રિકોણ સમરૂપ છે તો અનુરૂપ ખૂણાઓ સરખા હશે. એટલે આ ત્રિકોણનો ખૂણો C અને આ ત્રિકોણનો ખૂણો A. આ ત્રિકોણનો ખૂણો C અને આ ત્રિકોણનો સમપ્રમાણતા પ્રમાણે સંગતતા પ્રમાણે એ સમાન થશે. રાઈટ? આપણે બીજો દાખલો ગણો. ત્રીજો જોઈએ પછી 15મો દાખલો જોઈએ. ત્રીજું છે રાઇડર છે. બરાબર? અને પછી લાસ્ટ દાખલો થશે 15મો. બીજી રાઇડર્સ આપણે ચલાવશું. એમાં હજી ઘણા સૂત્રો છે આ ચેપ્ટરમાં, એ પણ આપણે તૈયાર કરવાના રહેશે. આપણે ક્વેશ્ચન ત્રીજા સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે. રાઈટ? વિકર્ણો AC અને BD, વિકર્ણો AC અને વિકર્ણો BD પરસ્પર O બિંદુમાં છેદે છે. બરાબર? આપણે પક્ષ લખશું કે સમલંબ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર O બિંદુમાં છેદે છે. બરાબર? O બિંદુમાં છેદે છે. સમલંબ ચતુષ્કોણમાં હંમેશા એક જોડ સમાંતર હોય. આમાં આપણે જોઈ શકીએ છીએ કે AB સમાંતર DC છે. હવે સાધ્યમાં જે સાબિત કરવાનું હોય સાધ્યમાં લખાય. તો સાબિત કરો કે OA છેદમાં OC બરાબર OB છેદમાં OD. OA છેદમાં OC બરાબર OB છેદમાં OD. એટલે જો આપણે આ બે ત્રિકોણોને સમરૂપ સાબિત કરીએ, ત્રિકોણ OAB અને ત્રિકોણ ODC સમરૂપ સાબિત કરીએ, તો સમપ્રમાણતા પ્રમાણે એની બાજુઓ સમપ્રમાણમાં આપણે આવી રીતે લખી શકીએ. રાઈટ? તો એની સાબિતી જોઈએ આપણે.
ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB સમાંતર BC છે બરાબર AB સમાંતર BC છે હવે ત્રિકોણ OAB તથા ત્રિકોણ ODC માટે આ બે ત્રિકોણને આપણે જુદી જુદી ઘણી શરતો શીખ્યા છે ખુ શરત બાકુબા શરત બાબા શરત બરાબર તો એના પ્રમાણે આપણે ચેક કરીએ કે એમાં બે ત્રિકોણને સમરૂપ સાબિત કરી શકાય છે કે નહીં તો આ બે ત્રિકોણમાં તમે જોશો કે ખૂણો AOB બરાબર ખૂણો DOC અથવા COD લખી શકાશે DOC અને કૌંસમાં આપણે લખશું અભિકોણની જોડ તો અભિકોણ હંમેશા એકરૂપ હોય હવે AB સમાંતર DC છે અને DB એની છેદિકા છે બરાબર AB સમાંતર DC છે તથા BD એની છેદિકા છે AC પણ છેદિકા લખી શકાય તથા રેખા BD છેદિકા છે બરાબર હવે આ છેદિકા છે તો આ બંને ખૂણા z આકાર યુગ્મ કોણની જોડ થશે અને સમાન થશે એટલે કે ખૂણો ABO બરાબર થશે ખૂણો BDC બરાબર અને એમાં આપણે લખશું યુગ્મ કોણ ની જોડ બરાબર તો ABO છે ABD આવશે ABD બરાબર અને માટે ખૂણો ABO બરાબર ખૂણો ABD એને આપણે ABO કહી શકાશે અને BDC એને આપણે ખૂણો ODC કહી શકાશે ODC હશે બરાબર આમ આપણે લખી શકાશે કે D'(OD'(B) છે D'(OD'(B) છે તો માટે અભિકોણ એકરૂપ છે અને બે ખૂણા સમાન થઈ ગયા બરાબર આ ખૂણો સમાન થઈ ગયો અને આ ખૂણો બે ત્રિકોણનો સમાન થઈ ગયો તો માટે ખુ શરત મુજબ બરાબર ખુ શરત મુજબ ત્રિકોણ OAB સમરૂપ ત્રિકોણ હવે બીજો ત્રિકોણ લખવામાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે કે O ખૂણો એને જે એકરૂપ ખૂણો છે પહેલા લખાશે તો O એ ખૂણો એને જે એકરૂપ હશે પહેલા લખાશે આપણે તો B ને એકરૂપ D સાબિત કર્યો છે તો ઓટોમેટિકલી A ને એકરૂપ કયો થશે C થશે એટલે C અને બાકી રહ્યો D બરાબર તો O ને એકરૂપ O થઈ જશે B ને એકરૂપ D થઈ જશે જે આપણે સાબિત કર્યા B ને એકરૂપ D છે બરાબર તો ખુ શરત પ્રમાણે બે ત્રિકોણ સમરૂપ સાબિત થઈ ગયા માટે OA છેદમાં OC બરાબર AB છેદમાં CD OA છેદમાં OC AB છેદમાં CD ને બરાબર થશે OB છેદમાં OD બરાબર બાજુઓ સમપ્રમાણમાં થશે આપણે સાબિત શું કરવાનું છે OA છેદમાં OC એટલે OA છેદમાં OC બરાબર OB છેદમાં OD એટલે આની જરૂર નથી બરાબર OB છેદમાં OD આજુબાજુ ચોરસ કરીને લખી શકાશે કે માગેલું પરિણામ છે બરાબર તો આમાં કોઈ પણ ત્રણ બાજુનું માપ આપી અને ચોથી બાજુનું માપ શોધવાના દાખલા પણ પૂછી શકાય ખૂણાઓના માપ આપી કારણ કે આપણે બે ત્રિકોણ સમરૂપ સાબિત કરીએ પછી અનુરૂપ ખૂણા એકરૂપ થાય એટલે અમુક ખૂણાઓના માપ આપી અને ખૂણાના માપ પણ શોધવાના પૂછી શકાય આપણે જોઈએ 15મો દાખલો જેમાં ગણતરી છે બાકી બધી રાઈડર છે આપણે પહેલો દાખલો ગણતરી વાળો હતો બીજો દાખલો ગણતરી વાળો હતો અને 15મો દાખલો ગણતરી વાળો છે બાકી બધી રાઈડર્સ છે રાઈડર્સ પૂછાતી નથી પણ રાઈડર્સ તૈયાર કરવાથી મગજને એક્સરસાઇઝ જબરદસ્ત મળે ટોટલ દાખલા છે એમાં 16 આપણે જોઈએ હવે 15 એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો છેડો 4 મીટર લાંબો છે
એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસ, આ 6 મીટર ઊંચો વાંસ છે એને આપણે AB કહીએ, અને 4 મીટર લાંબો એનો પડછાયો છે એને આપણે C કહીએ, બરાબર. જમીન પર પડતો પડછાયો 4 મીટર છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર છે, બરાબર. તો તો આ મિનારો છે એનો પડછાયો 28 મીટર છે. એ જ સમયે એક મિનારાનો પડછાયો 28 મીટર છે. તો મિનારાની ઊંચાઈ શોધો. આની ઊંચાઈ આપણે શોધવાની છે, બરાબર. આપણે લખશું કે અહીં AB વાંસ છે, BC પડછાયો છે અને BC બરાબર 4 મીટર આપેલા છે. PQ મિનારો છે તથા QR પડછાયો છે અને QR બરાબર આપેલા છે 28 મીટર. AB વાંસ છે અને AB બરાબર આપેલા છે 6 મીટર. હવે એક જ સમયે બંનેના પડછાયા મળે છે, જેથી બંનેના ઉત્સેદ કોણ સમાન થશે, બરાબર. એક જ સમયે પડછાયા મળે છે, બંનેના ઉત્સેદ કોણ સમાન થશે. અહીંથી આ થશે અંતર અને ઊંચાઈમાં આપણે ઉત્સેદ કોણ શીખશું. તમારા માટે નવો શબ્દ છે. તો અહીંથી C ઉત્સેદ કોણ થશે, એટલે માટે ખૂણો C બરાબર ખૂણો R છે, બરાબર. અહીંયા કૌંસમાં લખશું ઉત્સેદ કોણ, બરાબર. હવે વાંસ છે એ શિરોલંબ ઉભેલો છે અને મિનારો પણ કેવો હોય? હંમેશા સ્ટ્રેટ હોય. જેમ ઝાડ પણ હંમેશા સ્ટ્રેટ હોય. કેટલાક ઝાડ જ ખાલી આડા હોય. તો ઝાડની ઊંચાઈ મેળવવી હોય તો અહીંયા એને કાટખૂણો ગણવામાં આવે છે. તો ખૂણો B બરાબર ખૂણો Q છે અને એમાં લખશું આપણે કાટખૂણા. તો ખુખુ શરત મુજબ આપણે લખી શકીશું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. તો માટે AB/PQ AB/PQ બરાબર BC/QR થશે, બરાબર. AC/PR થશે પણ એની આપણે અત્યારે જરૂર નથી, રાઈટ. તો એમાં આપણે કિંમત મૂકીએ 6 મીટર. PQ શોધવાના છે. BC બરાબર 4 મીટર અને QR બરાબર 28 મીટર. 4 × 4 4 × 7 28. તો 7 × 42 થશે અને PQ આ બાજુ અંશમાં થશે PQ. તો માટે PQ બરાબર થશે 42 મીટર. તો આમ મિનારાની ઊંચાઈ 42 મીટર છે, રાઈટ. તો આપણે ચાર દાખલા જે ગણ્યા, બરાબર, અને બાકીને આપણે આગળ કરશું. 6.3 સ્ટેપ શરૂ કર્યું છે. 6.3 પૂરું કરવાનું છે. છઠ્ઠું ચેપ્ટર છે, ઘણું મોટું ચેપ્ટર છે. જૂના ગણિતમાં છઠ્ઠા અને સાતમા બંને ચેપ્ટરના દાખલા આવી ગયેલા છે, બરાબર. તો આમાં બંને ચેપ્ટર સાથે કરી નાખીએ.